કહેવાય છે કે પદ મળ્યા પછી લોકોના સ્વભાવ બદલાઈ જતા હોય છે, પરંતુ વલસાડ ડાંગના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ આજે પણ જમીન સાથે જોડાયેલા નેતા સાબિત થયા છે। આજે હોળી ધૂળેટીના પાવન પર્વે સાંસદશ્રીના નિવાસસ્થાને એક અદ્ભુત અને પ્રેરણાદાયી નજારો જોવા મળ્યો હતો। એક તરફ દેશના સંસદ સભ્ય જેવું મોટું પદ અને બીજી તરફ પાયાના ભાજપના કાર્યકર્તાઓ તેમજ પ્રેસ મીડિયાના મિત્રો। સાંસદશ્રીએ કોઈપણ જાતના ભેદભાવ, અહમ કે પ્રોટોકોલ વગેર સૌની સાથે હળીમળીને ધૂળેટીની ભવ્ય ઉજવણી કરી હતી। મીડિયાકર્મીઓ અને કાર્યકરો સાથે એક પરિવારના સભ્યની જેમ તેમણે ગુલાલ ઉડાવ્યો અને સૌના રંગે રંગાયા હતા। સાંસદશ્રીનો આ નિખાલસ અને સાદગીસભર અંદાજ જોઈને ઉપસ્થિત સૌ કોઈ ગદગદિત થયા હતા। વલસાડની જનતા ખરેખર નસીબદાર છે કે તેમણે આવા જનસેવક મળ્યા છે, જે જનતાની વચ્ચે રહીને જનતાના તહેવારોમાં સહભાગી બને છે। જીજે દેશી ન્યૂઝ વતી રિપોર્ટર નિલેશ પટેલ અને વલસાડની જનતા સાંસદ શ્રી ધવલભાઈ પટેલની આ સાદગીને સલામ કરે છે। આજે હોળી પર્વ દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા નિવાસ સ્થાને વલસાડ ડાંગ લોકસભાના વલસાડ ડાંગ અને નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને મતદાર ભાઈઓ બહેનો એકઠા થયા છે અને હર્ષો ઉલ્લાસ સાથે આપણે હોળી મનાવી રહ્યા છે અને જે એકતાનો સંદેશ લોકોમાં આપ્યો છે। અને એની સાથે જ આપણો જે આદિવાસી વિસ્તાર છે એમાં હોળીનું ખૂબ મહત્વ હોય છે। એ પરંપરાગત રીતે અમે હોળી આ વર્ષે પણ મનાવી રહી છે અને જેમ તમે એકતા જોઈ રહ્યા છે એ જ રીતે એકતામાં આવતી અમારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઇલેક્શનમાં અમે ઉતરવાના છે અને ભારતીય જનતા પાર્ટી પૂરી ક્લીન સ્વીપ કરશે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પૂરી રીતે ક્લીન બોલ્ડ કરવાની છે।